નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું અંકુર। સમાચારની શરૂઆત કરીએ તો અનામત આંદોલનના પડઘા વિધાનસભામાં પડ્યા છે। ઋષિકેશ પટેલે હાર્દિક પટેલ પર નામ લીધા વિના નિશાન તાક્યું અને કહ્યું કે લોકો લિફ્ટમાં જાય છે અને બેગ લઈને નીચે ઉતરે છે, પરંતુ અમારા લોકો એવું નથી કરતા। ઋષિકેશ પટેલે કહ્યું કે અમે આંદોલનની લાગણી શાંતિથી સમજતા હતા। આર્થિક રીતે પછાત વર્ગો માટેના બિન સરકારી વિધેયક પર ચર્ચા દરમિયાન ઋષિકેશ પટેલે હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા હતા। હવે નજર કરીએ સલામત સવારી થંભી ગઈ। તો રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાળ ઉગ્ર બની રહી છે। રાજકોટમાં એસટી કર્મચારીઓએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શિત કર્યો। એસટી ડેપોમાં કર્મચારીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો અને પડતર માંગણીઓ નહીં પૂરી થાય તો હજુ વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। એસટી કર્મચારીઓનો વિરોધ પ્રદર્શન, જીએસઆરટીસીના કર્મચારીઓની હડતાળનો આ મામલો। રાજકોટમાં કર્મચારીઓએ અર્ધનગ્ન થઈને હડતાળમાં વિરોધ પ્રદર્શન કર્યું। રાજકોટ એસટી ડેપોના દ્રશ્યો જ્યાં કર્મચારીઓ આકરા પાણીએ જોવા મળ્યા હતા, અર્ધનગ્ન થઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો। વીટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છે રાજકોટ એસટી ડેપોના કર્મચારીઓના દ્રશ્યો। તો અત્યારે જીએસઆરટીસીના કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે। તો જણાવી દઈએ કે અર્ધનગ્ન થઈને આ કર્મચારીઓએ પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો। તો ખાનગી વાહનોની સંચાલન કરતા નિગમને ખોટ જાય છે, તે વાહનો બંધ કરવા, પાર્ટ ટાઈમ કામ કરતા કર્મચારીઓને કામના કલાકોમાં વધારો કરવો આ કર્મચારીઓની માંગ છે। આ મુદ્દે સંવાદદાતા સની મૈયર લાઈવ જોડાઈ ગયા છે। જી સની, જીએસઆરટીસીના કર્મચારીઓની હડતાળનો આ મામલો, રાજકોટમાં કર્મચારીઓ દ્વારા જે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે, પરંતુ અર્ધનગ્ન થઈને વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે, શું કહી રહ્યા છે કર્મચારીઓ? जी ચોક્કસથી જે રીતે અંકુર વાત કરવામાં આવે તો રાજકોટના દ્રશ્યો છે કે અત્યારે જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। રાજકોટ એસટી ડિવિઝન ખાતે અર્ધનગ્ન હાલતમાં કહી શકાય કે તેઓ વિરોધ કરી રહ્યા છે। એસટી કર્મચારીઓ દ્વારા કહી શકાય કે આજે ગત 12 વાગ્યાથી જે હડતાલ પાડવામાં આવી હતી, બાદમાં હવે અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરી દેવામાં આવ્યું છે। તો આ જે કહી શકાય કે તેને લઈને હવે તેઓ આક્રમક બની રહ્યા છે અને આક્રમક સ્વરૂપ ધારણ કરી છે। તેઓ અર્ધનગ્ન હાલતમાં અત્યારે રાજકોટ એસટી ડિવિઝન ખાતે કહી શકાય કે વિરોધ નોંધાવી રહ્યા છે। મોટી સંખ્યામાં અત્યારે કહી શકાય કે એસટીના કર્મચારીઓ અત્યારે બસ સ્ટેન્ડ ખાતે આવી પહોંચ્યા છે અને જે રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક જે એસટીનું સ્વરૂપ છે તે આક્રમક સાબિત થઈ રહ્યું છે। તો અત્યારે મારી સાથે પણ અહીંયા કેટલાક ઉપસ્થિત છે। શું કહેશો તમારી કઈ માંગો છે? અમારી માંગ 7મો પગાર બંધ છે, ડ્રાઈવર કંડક્ટરના વેજીસમાં જે ડિફરન્સ છે, વિસંગતતા છે, એને સોલ્યુશન કરવાનું છે। વારસદારોને નોકરીની વાત છે, વારસદારની વ્યાખ્યા કહી દઉં તો આ બસની અંદર નોકરી કરતા મારા કર્મચારીઓ મુસાફરોને બચાવવામાં પોતાનો જાન દઈ દે છે કે મારા મુસાફરને, આ નાગરિકને કોઈ થવું ન જોઈએ અને પોતાનો જાન આપી દે છે। એને આ જે નોકરી આપતા હતા એના બાળકોને નોકરી છૂટવાઈ ગઈ છે। આ અમારા મેઇન પ્રશ્નો છે। 7મો પગાર પણ છે। ચોક્કસથી બીજા પણ છે। શું કહેશો, અર્ધનગ્ન હાલતમાં આજે તમે વિરોધ નોંધાવ્યો છે? આપણે જોઈ રહ્યા છીએ કે શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય, આ ધારાસભ્યોને પગાર વધારવામાં કોઈ જાતનું કઈ બાધા નડતી નથી। અને હમણાં જ હાલની તકે વિજયભાઈએ જાહેર કર્યું છે કે કોઈ પણ ધારાસભ્યને કઈ પણ થાય તો એને 15 લાખ રૂપિયાની સહાય આપે। તો પછી અમારા 7મા પગાર પંચ માટે ગૌરવમય વતન શા માટે રાખે છે? અને અમારા નિગમમાં જે ફિક્સ કર્મચારીઓ છે તેનો હાવ બેઝિક ઓછો છે। બીજા નિગમમાં એ લોકોએ 19,950 કરેલા છે। તો આવી કારમી મોંઘવારીમાં આ ફિક્સ કર્મચારી તેમનું ગુજરાન કેવી રીતે ચલાવી શકે? અને આ ટાટ તડકો ગરમી સહન કરી ડ્રાઈવર કંડક્ટર અમે દિન રાત મહેનત કરીએ છીએ। આપ જો ખબર છે કે હમણાં લોકરક્ષકની ભરતી હતી, પરીક્ષા હતી, ત્યારે 48 કલાક લગી અમારા ડ્રાઈવર કંડક્ટરો અમે મહેનત કરી અને આ સરકારનું ગૌરવ વધારેલું હતું। જ્યારે પણ એસટી બસોની જરૂર પડે છે, ચૂંટણી હોય, હમણાં ચૂંટણી આવવાની જ છે 2019ની, તે પછી
ગરીબ કલ્યાણ મેળા હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, ઉદઘાટનો હોય, ત્યારે હંમેશા આ સરકાર એસટી બસને પહેલા માગણી કરે છે અને તેના કાર્યક્રમમાં અમારા ડ્રાઈવર કંડક્ટર સતત એમને તત્પર એમની સેવામાં રહે છે. ભૂખા તરસા કોઈ પણ જાતનું જોતા નથી. અમને અહીંથી હુકમ કરી દે એટલે અમારે ફરજિયાત જવું પડે છે. તો પછી અમને આ 7મા પગાર પંચ દેવામાં સરકારને 100 અમારા ઉપર આવું ઓરમાયું વર્તન કરે છે. તો અમે વિનંતી કરીએ છીએ, નમ્ર વિનંતી કરીએ છીએ, પગ પકડીને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, તમે દરેક નિગમને આપેલું છે તો આ એસટી માટે ઓરમાયું વર્તન ના રાખો અને 7મું પગાર પંચ આપો. ચોક્કસથી જે રીતે અત્યારે રાજકોટ ખાતે કહી શકાય કે અર્ધનગ્ન હાલતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં અત્યારે એસટીના કર્મચારીઓ જોડાઈ ચૂકાય છે, એટલે કહી શકાય કે જે રીતે વિરોધ છે તે આક્રમક મૂડમાં જોવા મળ્યો છે અને હવે અચોક્કસ મુદતની હડતાલ સમયમાં જોવા મળશે. જી બિલકુલ શની, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અત્યારે સલામત સવારી થંભી ગઈ છે, પૈડા એસટીના થંભી ગયા છે, કારણ કે કર્મચારીઓની જે માંગ છે તે માંગ પૂર્ણ નથી કરી. તેને લઈને અત્યારે કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી છે અને પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે. રાજકોટ એસટી ડેપોના દ્રશ્યો, જ્યાં કર્મચારીઓ દ્વારા અર્ધનગ્ન થઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો વડોદરાના ડેપો પર ખાનગી બસો દોડાવવાનું કામ શરૂ થયું છે. ખાનગી બસો આવતા એસટી ડેપો યુનિયને વિરોધ કર્યો હતો. તો બસને ડેપોમાં ઘૂસવા દેવામાં આવી ન હતી. પોલીસે યુનિયનના સભ્યોને ખસેડ્યા હતા. પોલીસે ખાનગી બસને ડેપોમાંથી બહાર કાઢી હતી. તો રાજ્ય સરકારે ખાનગી બસો દોડાવવા કલેક્ટરોને આદેશ કર્યો છે. આજે રાજ્યભરમાં એસટી બસના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે અને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ એસટીના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેઓ સુરત એસટી સ્ટેશન ખાતે ધરણા પર બેઠા હતા, જેને લઈને સુરત એસટી વિભાગે 5 ખાનગી બસોની મદદ લીધી હતી. જેની જાણ કર્મચારીઓને થતા ખાનગી બસ ડેપોમાં ન પ્રવેશે તે માટે તેઓ રસ્તા પર સૂઈ ગયા હતા. તેમજ રસ્તા પર બાઇકો મૂકીને રસ્તો બંધ કર્યો હતો. આથી મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો હતો. ત્યારે તંત્ર દ્વારા હડતાળમાં જોડાયેલા કર્મચારીઓ સામે સરકારે શસ્ત્ર ઉગામ્યું છે. તંત્ર દ્વારા સુરતમાં ફિક્સ પગારના કર્મચારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવશે, જેમાં ફિક્સ પગારના કર્મચારીઓને નોકરી પર હાજર થવા આદેશ કરવામાં આવશે અને જો નોકરી પર હાજર નહીં થાય તો કાયદેસરના પગલાં લેવાની સરકારે ચીમકી આપી છે. મહત્વનું છે કે છેલ્લા 17 કલાક ઉપરાંતથી ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ હડતાળ પર છે. તેમણે 7મા પગાર પંચ અને પડતર માંગણીઓને લઈને હડતાળ કરી છે. તેમજ સરકાર જ્યાં સુધી માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ યથાવત રાખવાનો નિર્ણય આ યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે. તો આજથી ગુજરાત એસટીના કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈને હડતાળ પર ઉતર્યા છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા હતા. આથી એસટીની હડતાળથી પરેશાન મુસાફરોએ ખાનગી જીપો અને રિક્ષાઓમાં મુસાફરી કરી હતી. ત્યારે ખાનગી વાહન ચાલકોએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો. તેઓએ મુસાફરો પાસેથી બમણું ભાડું વસૂલ્યું હતું. તેમજ ટ્રાફિકના નિયમોની વિરુદ્ધ પોતાના વાહનોમાં મુસાફરોને બેસાડ્યા હતા, જેને લઈને સાબરકાંઠા, થરાદ તથા મહીસાગરના ગામડાના રસ્તાઓ પર જોખમી સવારી કરતા મુસાફરો જોવા મળ્યા હતા. મહત્વનું છે કે ગુજરાત એસટી નિગમના કર્મચારીઓએ 7મા પગાર પંચ અને પડતર માંગણીઓને લઈને હડતાળ કરી છે. તેમજ સરકાર જ્યાં સુધી માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ યથાવત રાખવાનો નિર્ણય યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે. તો વિવિધ પડતર માંગને લઈને ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ હડતાળ પર ઉતરી પડ્યા છે, જેની સીધી અસર હવે પાટણ, બનાસકાંઠા અને અમરેલી જિલ્લામાં પણ જોવા મળી રહી છે. પાટણ એસટી ડેપોમાં 70થી વધુના રૂટ પરથી આવતી બસને થંભાવી દેતા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો આ તરફ બનાસકાંઠામાં પણ સમાન પરિસ્થિતિ સામે આવી છે, જેમાં 3200થી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાતા 600થી વધુ બસના પૈડા હવે થંભી ગયા છે. મહત્વનું છે કે જિલ્લામાં 2,62,000 કિલોમીટરનું સંચાલન એકદમ ખોરવાઈ જતા અત્યાર સુધીમાં ₹40 લાખનું નુકસાન પાલનપુર એસટી નિગમને થયું છે. તો આ તરફ અમરેલી જિલ્લાના 11 તાલુકા મથકમાં હડતાળના સૂર આગળ વધતા 1900 રૂટ પર એસટીના પૈડા થંભી ગયા છે, જેને લઈને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો
તો રાજ્યભરના એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્યના એસટીના 45,000 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. તો આ હડતાળમાં સુરતના 3100 કર્મચારી અને રાજકોટના 2500થી વધુ કર્મચારીઓ જોડાયા છે. તો હડતાળને લઈને ગુજરાતની 10,000 ટ્રીપો રદ કરવામાં આવી છે. રાજ્યમાં હડતાળને પગલે સવારના 10 વાગ્યા સુધીમાં 1,40,00,000નું નુકસાન થયું છે. ત્યારે હવે સરકાર દ્વારા પણ સકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. તો એસટીના કર્મચારીઓની 7મા પગાર પંચની માંગ સરકાર નહીં સ્વીકારે, પરંતુ બાકીની માંગ સરકાર સ્વીકારે તેવી શક્યતા છે. તો રાજ્યભરના એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, ત્યારે હવે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. એસટીના કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ આપવો મુશ્કેલ છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એસટીના કર્મચારીઓની માંગણીઓ મુદ્દે સરકારનું સકારાત્મક વલણ સામે આવ્યું છે. તો આગામી 2 દિવસમાં સરકાર દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે. તો સાથે જ સરકાર પગાર પંચ મુદ્દે એસટી યુનિયન સાથે ચર્ચા કરવા તૈયાર હોય તેવી પણ માહિતી મળી રહી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી પોતાની પડતર માંગને લઈને વિરોધ કરી રહ્યા છે. તો સરકાર દ્વારા તેમની માંગ ન સ્વીકારવામાં આવતા કર્મચારીઓએ હડતાળ પર ઉતર્યા છે, જેનાથી મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મુસાફરોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કર્મચારીઓના પક્ષમાં કોઈ નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે. એસટી નિગમના કર્મચારીઓ હડતાળને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવે હડતાળ સમેટી લેવા અપીલ કરી છે. આંદોલનનો અધિકાર બધાને છે, પણ જનતાને મુશ્કેલી પડી રહી છે, તે વાતને નજરઅંદાજ ન કરવી જોઈએ તેવું મુખ્યમંત્રીનું કહેવું છે. તો સરકાર અન્ય પ્રશ્નોની જેમ આ પ્રશ્નોનું પણ નિરાકરણ કાઢશે. સરકાર સામાન્ય નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને હડતાળ તાત્કાલિક ધોરણે સમેટવી જોઈએ તેવું તેમણે કહ્યું છે. આત્મો પગાર પંચ એમની માગણી છે. સરકારની નીતિ છે કે જે નિગમ નફો કરતા હોય એ ચોક્કસ આપે. મારી એમને વિનંતી છે કે આ રીતે ન કરે અને થોડીક જેને કહીએ કે સાથે બેસીને યોગ્ય સમયે એ વસ્તુ બની શકે અને આ હડતાલને કેવી રીતે ઉતારવું અને પડતી મુશ્કેલીઓ દૂર કરવી તે અંગે તંત્ર અને સરકાર આવનારા દિવસોમાં ગંભીરતાથી વિચારશે. મારી આ બધાને વિનંતી છે. સરકારની નીતિ રહી છે કે જે નિગમ નુકસાની કરતી હોય એના પગારો માટે પણ કર્મચારીઓને તંત્ર સાથે મળીને બદલો રસ્તો કાઢવો જોઈએ. પ્રશ્નની રજૂઆતો, વાતચીતો, આંદોલનનો અધિકાર બધાને છે, પરંતુ જનતાને મુશ્કેલી પડે, ગરીબ માણસ, ગામડાનો માણસ, એને તકલીફો પડે એ રીતનો પ્રશ્નને જોડવું ન જોઈએ. રાજ્યભરના એસટી બસના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર છે. તો હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ વિવિધ માંગો સાથે હડતાળ પર ઉતર્યા છે. મુખ્ય 7મા પગાર પંચનો અમલ કરવો, ખોટા થયેલા કેસો પાછા ખેંચવા, એસટી કર્મચારીઓને વર્ગ 3ના ગણીને વર્ગ 4નો પગાર આપવો, ફિક્સ વેતન દૂર કરવું, આશ્રિતોને નોકરી આપવી, બઢતી અને બદલીની નીતિમાં ફેરફાર કરવા જેવા વિવિધ મુદ્દાઓ રજા પર છે. રાજ્યભરના 33,000 એસટી બસના કર્મચારીઓએ સરકાર સામે 1 દિવસની માસ સીએલ પર ઉતર્યા છે. ત્યારે કર્મચારી મહામંડળના પ્રમુખ સતુભા ગોહિલે કહ્યું કે એસટી નિગમ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે. જ્યાં સુધી કર્મચારીઓની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી માસ સીએલનો કાર્યક્રમ યથાવત રહેશે. આજે તો ખરેખર બહુ મુશ્કેલી પડી. રોજ અમે અપડાઉન કરીએ છીએ પણ આટલી મુશ્કેલ નથી પડી હોતી. આજે લગ્ન પ્રસંગ હોવાથી જવામાં ખૂબ જ મુશ્કેલી પડી અમને. પાલનપુરથી આવીએ છીએ અને અમદાવાદ હોય પરીક્ષા હતી ડીડી કોન્સ્ટેબલની, એટલે કીધું બસ મળી નહીં એટલે એક દિવસ વહેલા આવવું પડ્યું. મુશ્કેલી બહુ પડી, પણ શું કરવાનું પછી. બસની હડતાલના કારણે આ રિક્ષાવાળા છે, બીજા શટલવાળા છે, એ બી પોતાનો ફાયદો ગોતવા માંડ્યા અને મતલબ તે બી લાભ ઉઠાવવા માંડ્યા બધી પબ્લિકનો. પ્લસ અમારે આજે સવારે
પહેલી શિફ્ટમાં જે એક્ઝામ હતી ત્યાં જવામાં પણ મુશ્કેલી પડી, આગલી નાઇટ પર અહીં રોકાવું પડ્યું, ઘણી બધી મુશ્કેલી પડી. તો આજે ગુજરાતમાં સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક. બેક તો મહત્વના સમાચાર પર નજર કરીએ. મહેસાણાના ડીવાયએસપી મંજિતા વણજારા સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજીમાં ડીવાયએસપી સ્થાનિક વ્યાજખોરોની મદદ કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તો વ્યાજખોરોને પૈસા આપવા ડીવાયએસપીએ ધમકી આપ્યાનો અરજદારે આક્ષેપ કર્યો છે. તો અરજદારના જણાવ્યા પ્રમાણે તેણે 4 લાખની લોન સામે 12 લાખની ચૂકવણી કરી છે. તેમ છતાં હજુ પણ ડીવાયએસપીની મદદથી વ્યાજખોરો ઉઘરાણી કરી રહ્યા છે. ત્યારે આ મામલે વધુ સુનાવણી 5મી માર્ચે હાથ ધરવામાં આવશે. ડીવાયએસપી મંજિતા વણજારા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વધુ સુનાવણી 5મી માર્ચે હાથ ધરવામાં આવશે. તો મહેસાણાના ડીવાયએસપી મંજિતા વણજારા સામે હાઈકોર્ટમાં અરજી, ધાક ધમકીના આક્ષેપ સાથે મંજિતા વણજારા સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તો કહી રહ્યા છે કે આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ વ્યાજખોરોને મદદ કરી રહ્યા છે. ધાક ધમકીના આક્ષેપ મંજિતા વણજારા સામે કરવામાં આવ્યા છે અને તેને જ લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તો સ્થાનિક વ્યાજખોરોની મદદ કરવાનો તેમના ઉપર આક્ષેપ છે. અરજદારે 4 લાખની લોન ચૂકવી તે છતાં પણ 12 લાખની માંગણી કરી રહ્યા છે, ધમકીઓ મળી રહી છે. તો અરજદાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હજુ પણ ડીવાયએસપીની મદદથી વ્યાજખોરો ઉઘરાણી કરી રહ્યા છે. તો વ્યાજખોરોને મદદ કરી રહ્યા છે ડીવાયએસપી મંજિતા વણજારા, તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટમાં અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વના સમાચાર પર નજર કરીએ. પાક વીમામાં ગોલમાલ મુદ્દે વીટીવીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. વીટીવીની તપાસમાં 6 જેટલી કંપનીઓ બેનકાબ થઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે જે પ્રીમિયમ સરકારે કંપનીઓને આપ્યું છે તેની માત્ર 40% જ રકમ ખેડૂતોને મળી છે. જે કંપનીએ તગડું પ્રીમિયમ લઈ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે તેની વાત કરીએ તો એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સને સરકારે 580 કરોડ રૂપિયા આપ્યા, જેની સામે કંપનીએ ખેડૂતોને માત્ર 87 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. તો એચડીએફસીને સરકારે 1124 કરોડ રૂપિયા આપ્યા, જેની સામે એચડીએફસીએ ખેડૂતોને માત્ર 690 કરોડ રૂપિયા ચૂકવ્યા. તો ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને સરકારે 1600 કરોડ રૂપિયા ચૂકવ્યા, જેની સામે કંપનીએ ખેડૂતોને માત્ર 356 કરોડની ચૂકવણી કરી. આવી રીતે ઇફકો ટોક્યોને સરકારે 50 કરોડ ચૂકવ્યા, જ્યારે કંપનીએ તો ખેડૂતોને માત્ર 10 કરોડ જ ચૂકવ્યા છે. તો આજે ગુજરાતમાં સમય થયો છે બ્રેકનો, લઈએ તો મહત્વના સમાચાર પર નજર કરીએ. આતંકી હુમલાને લઈને ભારતે પાકિસ્તાન સામે મોટું પગલું ભર્યું છે. ભારતે બ્યાસ, સતલુજ અને રાવી નદીનું પાણી પાકિસ્તાનને ન આપવાનો નિર્ણય કર્યો છે. આ ત્રણેય નદીઓનું પાણી ભારત પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં વાળી દેશે. તો ત્રણેય નદીઓ પરના પ્રોજેક્ટથી ભારત પાણી રોકી દેશે. તો ભારતના નિર્ણયથી પાકિસ્તાનને મોટો ફટકો પડશે. તો 3 નદીઓના પાણી રોકી કાઢવામાં આવ્યા છે. ભારતે મહત્વનો આદેશ આપ્યો છે. પંજાબ અને જમ્મુ કાશ્મીરની નદીઓમાં આ પાણીને વાળી દેવામાં આવશે. તો વ્યાસ, સતલુજ અને રાવી નદીના પાણી રોકાશે. આતંકી હુમલાને લઈને ભારતે પાકિસ્તાન સામે મોટું પગલું ભર્યું છે. નદીઓનું પાણી પાકિસ્તાનને નહીં આપે ભારત. તો રક્ષા વિશેષજ્ઞ જયદેવભાઈ જોશી ફોનલાઈન પર. જી જયદેવભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત. ભારતે આખરે તે નિર્ણય લઈ લીધો છે. કહી શકાય કે આ સૌથી મોટો નિર્ણય છે, કારણ કે પાણી રોકવામાં આવ્યું છે. કેટલો ફરક પડી શકે? જી અંકુર, પાણી એ દરેક વ્યક્તિની જીવન જરૂરિયાતની વસ્તુ છે, પણ જ્યારે આપણે વાત કરીએ ભારત અને પાકિસ્તાન વિશેની, તો ઉત્તર પંજાબથી માંડીને દક્ષિણ રાજસ્થાન આપણું જે છે એને બોર્ડરને આસપાસ બંને દેશોએ એક ઇન્દિરા ગાંધી કેનાલ નામની ઇરિગેશન સિસ્ટમ પણ બનાવી રાખી છે. અને આ ઇરિગેશન સિસ્ટમ લડાઈના સમયમાં એક ચોક્કસ પ્રકારનો યુદ્ધ રણનીતિનો એક ટેક્ટિક્સ, એક રચના, યુદ્ધની રચના, જેને ડિચ કમ બંધ એ કહેવામાં આવે છે. આ કેનાલની અંદર પાણી ભરાયેલું હોય ત્યારે ભારત જયારે કોઈ અટેક કરે તો એ અટેક કરવા માટે, એ પછી પાકિસ્તાન પણ અટેક કરે તો એ અટેક પાર ના પામી શકે એના માટે પાણી હોય, ટેન્ક ક્રોસ નથી કરી શકતી, આપણી તોપ હોય છે એ ક્રોસ નથી કરી શકતી. આ પાણીને બ્લોક કરવાથી
આ ઇન્દિરા ગાંધી કેનાલ સુખી રહેશે, ડિસ્કમ બંધ વાળું જે વોરફેર જી. એ જે રણનીતિ છે એ પણ અંજામ નહીં આપી શકાય. જી. એટલે આ સંરક્ષણની દ્રષ્ટિએ, બિલકુલ લડાઈની દ્રષ્ટિએ પણ આ એક સારું પગલું છે. બિલકુલ બિલકુલ સંરક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ સારો નિર્ણય. જી જયદેવભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો આજે ગુજરાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.